ગઈકાલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા નીકળેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં તેમાં રહેલા 242 પૈકી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે આજે બીજા દિવસે પણ ઘટના સ્થળેથી કેટલાક માનવ અંગો મળી આવ્યા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે હાલ અમદાવાદ, ગાંધીનગર, આણંદ નડિયાદના પીએચસી અને સીએચસીના ડૉક્ટર તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર સહિત 70થી 80 ડૉક્ટરની ટીમ ડીએનએ મેચિંગની કામગીરી કરી રહી છે અને મૃતદેહોની ઓળખ થયા બાદ આ મૃતદેહને તેમના પરિવારજનોને સન્માનભેર સોંપવામાં આવી રહ્યા છે। જ્યારે વિજય રૂપાણી સહિત 40 મૃતકના ડીએનએ મેચ કરવાના બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજ્યની એટીએસને અમદાવાદ વિમાન દુર્ઘટનાના કાટમાળમાંથી ડિજિટલ વિડીયો રેકોર્ડર એટલે કે ડીવીઆર મળી આવ્યું છે, જ્યાં ભયાવહ દુર્ઘટનાની તપાસમાં અત્યંત મહત્વપૂર્ણ પુરાવો બની શકે છે। ગુજરાત એટીએસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એક ડીવીઆર છે જે કાટમાળમાંથી મળી આવ્યું છે, જેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ ટૂંક સમયમાં અહીં પહોંચી ડિવાઇસની તપાસ કરશે, જે દુર્ઘટનાના બનવા પાછળનું કારણ જાણવામાં મદદરૂપ બની શકે છે। ડીવીઆરની મદદથી પ્લેનની અંતિમ ક્ષણોમાં શું ઘટના બની હતી તેની જાણકારી મેળવી શકાશે।